આ તરફ બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે ત્યારે અમીરગઢમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો જેને લઈ કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં હાલ તો પાણી ભરાઈ ચૂક્યા છે। ઇકબાલગઢ રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ પડ્યા છે। અંડરબ્રિજમાં પાણી ભરાતા પ્રશાસન તરફથી હાલ તો પાણી નીકાળવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। બનાસકાંઠાના અમીરગઢમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો। ઇકબાલગઢ રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાવાની શરૂઆત થઈ જેને લઈ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। બીજી તરફ જો કે પ્રશાસન હાલ તો આ પાણી નિકાલની કામગીરી કરતું પણ જોવા મળ્યું। પાલનપુર પાસે એક કાર નાળામાં ખાબકી હોવાના સમાચાર સામે મળી રહ્યા છે। પાલનપુર અમદાવાદ હાઈવે પર આ ઘટના બની છે જ્યાં ઓવરબ્રિજની નીચે કાર નાળામાં ખાબકી ક્રેનની મદદથી હાલ તો કારને બહાર કાઢવામાં આવી છે। પાલનપુર પાસે આ કાર અચાનક જ નાળામાં ખાબકી ગઈ હતી। પાલનપુર અમદાવાદ હાઈવે પરની આ ઘટના બની જો કે ત્યારબાદ જેસીબીની મદદથી આ કારને બહાર નીકાળવામાં આવી છે।